ઓકે અહીંયા જે અત્યારે પાટણ જિલ્લા અદાલતમાં જે પાટણ જિલ્લા અદાલતની જે વકીલ રૂમની અંદર જે ગાડીઓ લઈને જે અજાણ્યો ઈસમ જેને હુમલો કર્યો, દેખીતી વાત તો એ છે પહેલી કે જે આરડી દેસાઈ સાહેબે જે કીધું એ પ્રમાણે જે 10 દિવસ પહેલા અહીંયા અત્યાચારી પોલીસની માગણી કરેલી, પણ અમને જાણે ચણા મમરા સમજે છે ને લોકો, એવી બાબત થઈ ગઈ છે. વકીલ એટલે દેશના પાયાનું ઘડતર છે અને એની સુરક્ષા ના હોય ને તો દેશની પણ સુરક્ષા નથી. એટલે મારી તો એસપી સાહેબને પણ વિનંતી છે, કલેક્ટર સાહેબને પણ વિનંતી છે અને અમારા પાટણના પીડીજે સાહેબને પણ વિનંતી છે. જેમ આરડી દેસાઈ સાહેબે જે 10 દિવસ પહેલા લેખિતમાં વકીલોની સુરક્ષા પહેલી વસ્તુ છે. આ 10:30 વકીલ આવે છે, અહીંયા 6-10 સુધી કામ કરે છે. કયો વિષય અહીંયા કોર્ટની અંદર આવે છે ખબર નથી, પણ એની પૂરી તપાસ કરી કોર્ટ પરિસરમાં આવે એવી અમારી પહેલી માગણી છે. અને બીજી માગણી કે આ ઈસમે જેને હુમલો કર્યો છે એનું કોઈ પણ વકીલપત્ર નહીં મૂકે, કોઈ પણ વકીલ એનું વકીલપત્ર નહીં મૂકે. આને સખત શબ્દોમાં અમે પાટણ જિલ્લા બાર અને પાટણ રૂરલ બાર આને વખોડી કાઢીએ છીએ. સખત શબ્દો. ઠાકોર પાટણ ડિસ્ટ્રિક્ટ જો કોઈ પણ વકીલ એનો કેસ લે છે રૂરલ બારમાં હોય કે પાટણ ડિસ્ટ્રિક્ટ બારમાં હોય એને આ જીવન એનું સભ્યપત્ર કરવામાં આવે, આ જીવન સભ્યપત્ર.